પેલા ઠેસરવાળાને કીધું આય લે કલાક થાય એવો છે ઈ એમ ઓન માગજ બોલો પણ એ રંડા શું કરવાનું છોકરાને કીધું ભેગો કરાવો એટલે 10 રૂપિયા વાપરવાલું ઈ એમ ઓન માગજ બોલો અત્યારે 10 રૂપિયામાં કોઈ કોમ કરવા જ માંગતું નહીં અમે જણ હતા ને 10 રૂપિયામાં તો આયા બોલું તો શંભુજી એરંડા ભેગા કરાવવા લો ખોલા એરંડાજી મારા રેલું ઈકર ફૂટી ગયું તો હું રેલું નહીં જળતું યાર હવારવાનો શું કીધું પેલી રેલી નથી એ રેલી નહીં જળતી યાર હવારવાની શીલથી ઓવા શંભુજી પેલી ગોલ્ડન રેલી છે રે આ એ રેજ રેલી પણ હવારવાની શોય હું આખા ઓટામ ફરી ફરીને થાક્યો પણ રેલી શો થઈ એ જ ખબર નહીં પડતી એટલે ખરેખર એ રેલીમાં શિખર હું લાયા તો એ નવું રેલી વાળ એટલા માણસો પડ્યા પછી રહ તમાર કુંટા અલ્યા પેલા શાર તતા એ જપો કે મારા ઓગણાના ખાડા પાડી નાખ્યા છે હેડ્યામાં છે હવે રેલી શો થઈ એ જ ખબર નહીં મારે એટલે શિયા શાર અલ્યા સતુરજી અર્જનજી તો હોય પાછું અરે અર્જનજી શું કરશનજી મારું નામ ના લેવાનું શંભુજી મારું હાથ કરશનજી પોપટલાલ અને ભલોજી રેલી તાણી એ તરત છે અલે પણ ઈવન તમે ના પાડી મારા ક્યારે આયા હતા 2.5 લાખ રૂપિયા લઈને કે આ લ્યો 2.5 લાખ રૂપિયા કે રેલી અમને આલો પણ તોય મી ના પાડી દીધી ભાઈ મારા રેલી હાલવાની નહીં અને જે ધમકા હતા જતા રહ્યા છે પણ રેલી શીલા નહીં હું સારી નાખવા ગયો હતી તમે જાણે ઈવન ધમકાન તાણે યાર રેલી છોડી જશે અને હાલ રેલી રિસોર્સ ખબર તો પોપટલાલ ના ખૂંટા બોજેલી છે ના હોય હું ઈ થઈને આવ્યો છું ના ખોડી લેવા જોતા ને અરે તો ઈવન લઈ ગયા હોય તો ઈવનો શેકડો ફિટ કરી નાખો કેસ કરીને તે હાખો કોઈ ના કરી શકો શંભુજી તમારી પોચ નહીં એ તો લઈ જા અરે લઈ હું જો માલ મારો છે કેમ કરીને લઈ જાય કોનો માલ છે મારો છે એટલે રેલી તમારી જેમ કયો એ તો માલ જ કહેવાય એ ધન માલ જ કહેવાય હાર જે કહેવાતું એ જો એરંડા કઢાવા થોડી વાર ના એરંડા કઢાવાની હું રેલી નો જાણ સુધી મારા ઓગણા પાછી નહીં લાવું તાણ સુધી હું જપ નહીં કરું ને એવાનો શેકડો ફિટ કરી નાખું આજે હાર તો એરંડા ભેગા ના કરાવે ને તો રેલી હોકવા જો માર તો એરંડા ભેગા કરવા છે સારું તમે કીધું જ સારું કર્યું હાર જો ખરેખર ઈવોને શું ખબર છે કે રેલી પાછળ કોણ પડ્યું છે જાણ પેલા ચાર હાથમાં હે ને તાણ ખુલાસો થાય પણ હાથમાં દાબવું નહીં એ પોપટલા સોળવાન કરજે ફટોફટ બાપડી આ રેલી નો કોઈ દોષ નહીં બોલો નહીં કોઈ દોસ્તું તાણ ભૂંગળી ગમે તે શોખ આડાવડી થઈ જઈ છે અને ભૂંગળી જીકા પાણ છે બરોબર આ રેલી ને બાપડી દશા લાવી દીધી છે એ દશા અમે શંભુજી આપણી લઈ જાય લે આવ્યો ખૂંટા થઈ બોજ જઈએ નકર મરી ગયા દશા આપણે બગાડી નાખશી રેલી આકર તમને આવી જા ને તો આપણે દશા બગાડી નાખશી હમણાં હા મેં ઠુપા આઈ રેલી તો ખરેખર સાચી વાત છે યાર મેં ઠુકા આવી દીધું પણ કીધું કોક કરી શેરી જા હું ભય પડા તમારો તો છોટી મગજ નહીં મકાયું જ છે મેં ઠાળું પાણી કરીને પાડી છે સારા થઈ ગઈ કરીને પાડી દઉં ખબર પડે હું દચ્ચા આવે છે લેજો એવન આવતો પોપટલા સોજી મેં તો મારી નાખી છે મૂડી તો આજે પોપટલાલ તારા પાસે તો કેટલા પૈસા કરશે તમે હડો શંભુજી જોઈ દે ને પેલા મોળા કો કઈ નાખ કાણો અઠાડા લઈ ગયો તો દશા બગાડી નાખી આપણે શંભુજી કેટલું ભણવું પડે એ પોપટલાલ અલ્યા રેલી જો લઈ ગયા તારા મારી ઘરો તો ખોળે ખોળે ચાટી ગયો તમારે ખૂંટા બોધવાઈએ છીએ અલ્યા મારા કુંડા પણ તમે લઈ જાઓ તો તમને શરમ આવે છે બધું આમ જઈએ છીએ હાલ હાલ ખાકો પેલું ઓગના આગળ જરૂર છે અલ્યા પેલા અર્જનજી પેલા છે તે કે પેલા કે 4 જણા કે તમારી રેલી કે હેરાઈ લઈ જઈને કે વાલ ખૂંટા બોજી છે કે પોપટલાલ ને પોપટલાલ પેલા એ બધી વાત કરી દીધી છે આપણે ફસવાના પણ આપણે એક પ્લાન બનાવવો પડશે કે એનો મૂર્ખો ખરેખર અમારા ખૂંટી આવીને બોજી ગયો તો અને અમે તમારા ખૂંટા બોધવા આવ્યા છીએ જેમ કે મારે બધું હોફળવું ના પડે એટલે અમે તમારા ખૂંટા બોધવા આવ્યા છીએ ખરેખર અમારી આબરૂ કાઢી નાખો લઈ રહી બરોબર તમે સોના વાત કર્યા વગર તમે રેલી લઈ કેમ જતા તે એ કહો મને એ ઝાડા જબ્બર થઈ ગયા છો અલ્યા ઝાડા જોતી થઈ જઈ આ તો હુસેલ ખાય છે હાલ ની ઝાડા થોય લે કો વાત હાચી છે હુશેલા ખાચી હું તો કહું છું આ મારે જીવ બોલતો તો કે દવાખાને લઈ જાય ડોક્ટર જલ્દી આવ્યો ના તો અમે પણ લઈને જાવ શું કરીએ મૂર્ખા એટલું બધું નહીં કે આજા તા તમે મારી રેલી લઈ જઈને તમે રેલી બીમાર કરી દે પોલીસ કેસ કરો ને તમે જેલના હરિયા ઘંટા કરી નાખો મારી રેલી તમારે અહીંથી લઈ હું કા જવી પડે હરિયા અમારે શું ગણવા આવું છે તમે મારો માલ હું કા લઈ જવો પડે અહીંથી ધણીને પૂછ્યા વગર તમારો માલ છોડવો હું કા પડે ચંપુજી તો મારો માલ અમારા ખૂંટી તો વાત હાચી છે પણ અમારી પૂરી વાત આપણો પેલા પણ હું વાત જતા આ બીમાર થઈ ગઈ હે તો હું એક કોઈને સારી સારો છોડું એ નહીં તો તારા મન ખૂંટા પહોંચી રહેજો અમારી વાત ખોટી બરોબર
અને બીમાર તો થઈ જ છે, ઝાડા થઈ ગયા છે. શેમ ગયા કોને મેઠું પાવામાં આવ્યું અને પાયું કોને અરે આ મૂર્ખા એ બધું શોખ કહીશું માર ખાઈ શકું હમણાં શંભુજી મારસી પછી આપણો શાંતિ રાખ તું બધું અવળું બાફે મને કહેવા જે વાત શેમ કે આપણને ફસાવામાં આવ્યા છે નકર આપણા શંભુજી આટલું બધું કહી દઈએ આપણે ના કઈ વાત આવી વાત મળી ગયેલી છે શંભુજી હું કહેતો હતો કે આ બેવાનો સંઘાત નહીં કરો, બેવાનો સંઘાત કર્યો એટલે આપણી આ દશા આવી સાથે. લ્યો, નકર ના હોત. તાન હલવૈયા કે પૈસા હલવાઈ આવી જાય જાય છે. ને બધું લ્યો શું કરીએ અમે? શંભુજી તો કીધું જેલમાં કૂટી કરીને લે છે એમ. શંભુજી ખરેખર આ તમારી રેલીને નજર લાગી જઈ છે લોકોની. બોલો અલ્યા નજર ના તમે પણ સારા યાર રેલીમાં ડોળા ગાલ્યા હતા. 4 દાડોથી તમે આ રેલી પાછળ પડ્યા છો, પણ રેલી તમારે લઈ જઈને કરવી છે હું એ તો મને કહો. પણ ધણીને રૂપિયા ના લે તો ઓછી અમારા રેલીની ખૂંટેથી સોળાયા ના શંભુજી. તો તમે લઈ કેમ ગયા હતા? અમે શું લઈ ગયા છીએ? તાર લઈ કોણ જીતું હોય થી છોડીને બોધવા તો તમે આયા છો. પણ એ તમે કહેવા માંગીએ છીએ પણ તમે અમારી વાત તો ભરતા નહીં ને યાર. પણ હું ના હોભળો પણ મારે માલ થયો હોયથી છોડીને લઈ ગયા પછી મારે શું કરવાનું? હું તમને સોર તમે લઈને આયા, આજે સોર હું તમને જ કરું અર્જનથી. એ શંભુજી આ વાત કરે તો હું હબળો કે યાર પેલા ભલાજી મારું નામ છે, ઓળખો છો? એમાં જ આ ભલાઈનું કામ કરીને તમે ચોરી કરવા માંડ્યા ભલાજી છો. નામ છે મારું, ભલાઈથી જ કરીએ કોમ અમે. શાંતિથી વાત કરો, અમે 4 જણા છીએ ને તમારું કમ્પ્લીટ કરજો. જો અમારા આ ભલોજી છે, બરોબર ભલાઈથી વાત કરું છું ને તમે હોભળો. આ તો તમે આગેવાન છો એટલે ભલાઈથી વાત કરો છો, બાકી તમારી જગ્યાએ કોઈ બીજો માણસ હોત ને. હું થાય તમારું ભલાઈ બોલો. મારે ગોળી મારી પાછા બોલી દીધો ઓવો એમ. એ ગામનો આગેવાન છું, પછી ગમે જવાનો ઝઘડો ફિટ કરું છું. તમે ગામના આગેવાન છો, હું સમાજનો આગેવાન છું. સમાજના આગેવાન છે પણ સમાજના આગેવાન આવી ચોરી ના કરે ભલાઈ. તમને શરમ ભલાજી આવે? થોડું નામ પાડ્યું હોય સમાજને, ભલાઈથી જ કામ આ કરેલો છું ચોકનું મેલ્યું છે ને આટલા થોડી તમને શરમ આપી દો કે તમે આ ચોરીઓ કરો છો. કઈ તો શું સતુરજી પટાઈએ ભલાજી તમારી વાતોમાં કરશનજી આ રેલીની બધી ટોળીઓ વેણી રહ્યા યાર. મજૂરી લાવો શંભુજી. મજૂરી આલો છો પણ એ સેવાનું કામ કરે છે કરશનજી. આખી વાત ભૂલી જવરાય છે. જો તમે અમે સોર કરો છો ને, હા પણ અમે સોર નહીં પાછા. જો તો કહી દઉં કેમ કે અમે પૈસા તમને 2.5 લાખ રૂપિયા આલતા હતા તોય તમે રેલી નથી આલી અમને, બરોબર? પેલો માણસ ખરો ને અર્જનજી આ પોપટલાલ ના ઘેર આવીને ખૂંટર રેલી પહોંચી ગયો તો. એવો પોપટલાલ અલા હાચી વાત છે શંભુજી હો મજી ઘેર આવીને પહોંચી ગયો છે. અમે શું કરીએ યાર તમે કહો અને તમારી શરમમાં એ રેલી છોડીને અને આ તમારા ખૂંટે બોધવા આવ્યા છે કે અમે કોઈ સોર નહીં. પણ અર્જનજી હું કા સોળી નીવાની બોધવા જાય. શંભુજી મોટી મોટી વાતો કરતો હતો કે તમારી ક્રેડિટ નહીં મારી જેટલી ક્રેડિટ છે કે તો મને એમને રેલી આલી દીધી એમ કહેતો હતો. અને અમારે લઈ જઈ હોત તું લે તારું ખૂંટે પાછી બોધવા આવત. અડો અમાર અર્જનજી કને જવું છે તાને. અમે એવું લેવાઈએ તમે જો. તમે જો અમે શું કરવા આવીએ? પણ મારા પૂરું તો જોવું છે કે અર્જનજી લઈ ગયા કે અર્જનજી આલી તમને કે તમે આ તો તમારે ને અર્જનજી બેવાની જરૂર છે, તમે આવજો મારા ઘેર, અમે એ. લઈએ તમારો હાલે હક. પૂછજો તમે લઈ તમે. ગયા તા તમે ચોર ગણો અર્જનજી ને તમે લઈને આવો કે એ અર્જનજી મને લઈને સાબિત આવજો કરી મારા આલો. ઘેર. એમ નહીં હોપલો મારી વાત. તમે અર્જનજી પાસે જો કે તમે મારા ખૂંટેજી રેલી છોડી જી ના પાડે તો પછી મને બોલાવજો ભાઈ. અલા એ હારું હેડો. એમના જો અમે આવશું ગામવાસી બોલાય તો આવ્યું જો. હારું ભલાજી એ અને જો તમે જો ચોરી કરી હે તો તમારે પાઘડી ઉતારવી પડશે જો હવે ઉતારી દેવું હા અને આ તમે સમાજના આગેવાન છો ને? સમાજના. હા તો બસ સમાજનો આગેવાન પણ કરવું બંધ કરવું પડશે. ના કરીએ કે થાય છીએ નહીં કે થવાનું એ રહી. હા. આગેવાન છીએ તો આગેવાન સમાજના રહીશું. હારું આ યાદ રાખજો હું જઉં છું અર્જનજી કન્નામાં. જીઓ તમે સાંભળી લીધું એ ખરા હો. ખરું કર્યું હો, ખરું કર્યું આ તો હું શંભુજી બી વાતો તો પણ ખરેખર તમે કાઢા થઈ ગયા ને તો ભલાજીનું નામ રાખ્યું ને ઓમ બે નાલી બંદૂક કરી ના હું ઓગળી છે એ વરીમ થઈ ગયું. ખરેખર ભલોજી ગોળી મારી એવા માણસ છે એટલે બી વહી ગયા થોડા. ખબર તો છે કે વગણ બંદૂક અને વગણ ગોળી થી જ ગોળી મારીએ છીએ આપણે. એટલો પાવર છે યાર ભલાજીનો તારો હું તો બીકમાં બોલ્યો જ નહીં હબુડું હું બોલતા જ તા. ભલાજી મારું કોમ નોમ છે ને ભલાઈથી જ કોમ કરું છું. બીખમોન તો પછી હા. કોઈ વેણ નહીં. શું સીડીએ મારી છે કે નહીં મારી? સીડી તો મારતો નહીં પણ સીડીના પગ ગણ્યા હતા. જેટલા આવીએ કહેવાનું છે પણ વાર છે. હલો લે હટજો આપણા નહીં ઉભરો કરજેજી આ રે ભાઈબંધ ખરો ને આપણો ભલોજી આ એક નંબરનો ફેંકું છે બોલો. લાગત છે મને એવું હેડો માં આપણા ઘેર. આ મારું ટાઈગર